નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો સારામાં સારો દિવસ? મારા મત મુજબ જો આપણા સેટઅપ ઉપર કામ કર્યું હશે તો સારો દિવસ રહ્યો હશે આજે. કેમ કે મોસ્ટ ઓફ છેલ્લા 15-20 દિવસમાં જે હું લોજિક શેર કરું છું એમાંનું જ એક લોજિક હતું, બરાબર, અને બ્લાસ્ટ ટાર્ગેટ આપીને જતું રહ્યું, બરાબર. સૌથી પહેલાં ઇન્ડેક્સ જોઈ લઈએ. જે હું મારી પોતાની ટ્રેડિંગ સ્ટાઇલ જે છે કે માર્કેટની અંદર ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ બને છે એને તમે વોચ કરો. વોચ કરીને નાની બને તો પણ બોક્સ મારી દો. શું મારો? બોક્સ. હવે જેવું એની ઉપર નીકળે છે અને ફરી રિટેસ્ટ મારે તો એક એટેમ્પ પ્રીમિયમના ચાર્ટ ઉપર જ્યારે તમને સેટઅપ દેખાય અને તમારો નાનો એસએલ આવે તો મારી શકાય. તો એક સરસ મજાનો ટ્રેડ આપણે કોલ સાઈડ જોવા મળ્યો. ડાઉન સાઈડ પણ એક ટ્રેડ જોવા મળ્યો. પણ જો જે મિત્રોને બેઝ અને સ્ટ્રોંગ રજિસ્ટન્સ ઓળખતા આવડતો હોય એના માટે હતો, નહીંતર પુટનો ટ્રેડ આપણા લેવલ ઉપર હતો નહીં, બરાબર. આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર સમજીએ, તમને વધારે સમજ પડશે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે લગભગ છેલ્લા 2 દિવસથી, કેટલા દિવસથી આપણે આ પ્રીમિયમની રાહ જોતા હતા. ક્યાં? 80 રૂપિયા, બરાબર ને? કે ભાઈ આ પ્રીમિયમની હું 2 દિવસથી બરાડા પાડતો હતો કે આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન યા તો 80 છે યા તો 45થી લઈને 50 છે, બરાબર. હવે આપણે અહીંયા નથી માનવાનું ડાયરેક્ટ કે ચલો 80 છે, પણ તમે મને એક વસ્તુ સમજાવો. મેં એક સેટઅપ તમને બતાવ્યું હતું કે ફર્સ્ટ એટેમ્પ ફરી ઉપર જાય, વળી સેકન્ડ એટેમ્પ અને ફરી ત્યાંથી ઉપર જાય, અને થર્ડ એટેમ્પ માટે એ નીચે આવે ને ત્યારે અહીંથી બાય જ બને અને આ આપણો એસએલ રહી, અહીંથી બ્લાસ્ટ જ હોય. જો આ વાત સાચી હોય કે ભાઈ હા સર તમે આ સેટઅપ આપ્યું હતું, કેમ કે અહીંયાથી એસએલ જશે ને તો 6-7 પોઈન્ટનો જશે. ટાર્ગેટ તો કે 2x બ્લાસ્ટ જ. જ્યારે આજથી 3-4 દિવસના પહેલાંના વિડીયોની અંદર આ સેટઅપ મેં સમજાવ્યું હતું. લગભગ આ લોજિક 2-3 વખત શેર થયું છે. આ ચોથી વાર થાય છે. પણ લાસ્ટ પણ 2-3 દિવસ પહેલાં જ શેર કર્યું હતું કે જો ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો, બરાબર, ત્રીજા લો પછી બ્લાસ્ટ જ હોય. હજી ફરી વાર સમજી જજો કે જ્યારે માર્કેટ કોઈ લેવલને વારંવાર હોલ્ડ કરે અને ફર્સ્ટ લો મારે, એની ઉપર સેકન્ડ લો મારે અને એની ઉપર થર્ડ લો મારે ને, એટલે સમજવાનું કે ત્યાંથી એક કેન્ડલ નેક્સ્ટ કેન્ડલ લોંગ જ આવશે. યાદ રાખજો, એક જ કેન્ડલની અંદર ટાર્ગેટ, ફર્સ્ટ ટાર્ગેટ ડન. પણ આવા સેટઅપ ડેઇલી બનતા નથી, બરાબર. તો આપણું સ્ટ્રોંગ લેવલ હતું 159, એક્ઝેક્ટ એ લેવલ ઉપરથી રિજેક્શન, બરાબર. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. આવા સેટઅપ જો તમે ન પકડી શકો તો હવે કશું કરી શકાય કે આપણે આ માર્કેટ અહીંયા જ જોતું હતું અથવા તો અહીંયા જ જોતું હતું, પણ માર્કેટ અહીંયા 10 કેન્ડલ બનાવે છે, 1 કલાક ઉપરની રેન્જ બનાવે છે, અને છતાં પણ તમે આના ઉપર ટ્રસ્ટ ન કરો આ લેવલ ઉપર. કેમ કે એ લેવલને તોડવું હોત તો આ કેન્ડલ જ્યારે ડાઉન આવી ત્યારે તોડી નાખે. આ લો પણ બ્રેક નથી કર્યો. એટલે કેન્ડલની સાયકોલોજીને રીડ કરતાં શીખો કે ભાઈ હવે આ અહીંયા ના આવે, આ લેવલ ઉપર હવે આ પ્રીમિયમ ના આવે, અને આવે તો આપણો એસએલ બહુ નાનો છે, આપણે કોઈ વાંધો નથી, બરાબર. પણ અહીંથી ટાર્ગેટ આપશે તો 70 પોઈન્ટ આપશે, એસએલ જશે તો 7 પોઈન્ટનો જશે, બરાબર. તો આ રિસ્ક રિવોર્ડને ફોલો કરો. નેક્સ્ટ પ્રીમિયમ પુટનું. પુટમાં પણ એક સ્પાઇક મળી છે, પણ એ સ્પાઇક જેને મિત્રોને પકડતા આવડતી હોય તો 33ની આજુબાજુ આ પ્રીમિયમે બેઝ ક્રિએટ કર્યો હતો, બરાબર.
અને આ પ્રીમિયમ 41.42ની આજુબાજુ બાય બનતું હતું. તો 2 કેન્ડલ એના ઉપર હોલ્ડ મારે છે અને અહીંયાથી સીધી 2 જ કેન્ડલમાં આપણો નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ છે ત્યાં જતું રહે છે માર્કેટ. તો આવા બધા સેટઅપો લાઈવ માર્કેટમાં કેવી રીતે પકડવા, બરાબર, એના માટે સેમિનારનું આયોજન કરવાનું હોય તો કોમેન્ટમાં જણાવજો કેટલા મિત્રો રેડી છે. તો લાઈવ માર્કેટમાં તમે પણ આ બધા સેટઅપો પકડી શકશો, બરાબર. તો ખાસ કરીને કોમેન્ટ કરજો તો વિચારશું કંઈક એનું આયોજન, બરાબર. હવે આના પછીનું નેક્સ્ટ પ્રીમિયમ સેન્સેક્સ. ભાઈ સેન્સેક્સની અંદર શું થયું છે? સેન્સેક્સમાં કોલ હતો આપણો 82,600નો કોલ. તો સેન્સેક્સનું પ્રીમિયમ પણ આપણું જે 424 વાળું લેવલ છે એક્ઝેક્ટ 1.5 કલાક સુધી સેમ સિચ્યુએશન એમાં પણ કે આ ફર્સ્ટ એટેમ્પ, આ સેકન્ડ એટેમ્પ અને આ થર્ડ એટેમ્પ ત્યાંથી બ્લાસ્ટ, બરાબર. તો કેટલા મિત્રો મારી વાત સાથે સહમત છો કે હા સર તમે આ લોજિક આપણા એનાલિસિસ રિવિઝન વિડીયોની અંદર કીધું હતું, બરાબર. જ્યારે જ્યારે આવા સેટઅપો બને ને ત્યારે નજરમાં રાખજો કે શું થાય છે. નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું. એની અંદર પણ છે પુટનું પ્રીમિયમ છે. તેની અંદર પણ 248ની ઉપર બાય બનતું હતું આ પ્રીમિયમ અને ત્યાંથી લગભગ 60 થી 70 પોઈન્ટની મૂવમેન્ટ અપસાઇડ માટે આપી, બરાબર. તો સરસ મજાના 1 યા 2 ટ્રેડ હતા. કેટલા મિત્રો આ ટ્રેડમાં ટાર્ગેટ લઈ શક્યા છે આજે મને ખાસ એ જણાવજો. કેટલા મિત્રોએ ફર્સ્ટ ટાર્ગેટ લીધો છે અને કેટલા મિત્રોએ સેકન્ડ ટાર્ગેટ લીધો છે બોટમ ઉપરથી પકડીને આ પ્રીમિયમને, એ કોમેન્ટ કરજો. તો મને પણ આનંદ થશે કે ના ભાઈ કંઈક તો પોઝિટિવિટી છે આપણા નોલેજ ઉપરથી, બરાબર. હવે ખાસ આવતીકાલે શું થઈ શકે, મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ આવતીકાલે માર્કેટની અંદર શું થઈ શકે. કેમ કે કાલે નિફ્ટીની એક્સપાયરી છે અને એક્સપાયરીમાં હું તો પર્સનલી સલાહ એવી આપું છું ભાઈ કે માર્કેટ કાલ જો આ હાઈ બ્રેક કરશે ને તો ફર્સ્ટ ટાર્ગેટ આ તો આપી જ દેશે. આ જે હાઈ છે ને 40 સમથિંગનો કે 25 સમથિંગનો, ત્યાંથી કદાચ 25,245 સુધી માર્કેટ જઈ શકે. આ પહેલી કન્ડિશન. એક કેન્ડલ આની ઉપર ક્લોઝ કરશે ને તો 70 થી 80 પોઈન્ટની મૂવમેન્ટ અપસાઇડ છે, બરાબર. પણ યાદ રાખજો આ લેવલ જો બ્રેક થશે ક્યું 25,245 તો અહીંયા સુધી થોડી મૂવમેન્ટ સ્લો હશે 25,332 સુધી. પણ અહીંયાથી જે બ્લાસ્ટ થશે ને એ અહીંયા સુધી થશે. જેકપોટ સેટઅપ. પણ કન્ડિશન એ કે માર્કેટ 245ની ઉપર જવું જોઈએ અને જો 2-2:30 વાગ્યાની આજુબાજુ આ લેવલ બ્રેક થયું તો આ લેવલ આવતા કોઈ રોકી શકશે નહીં, યાદ રાખજો. કેમ કે 245થી 50ની ઉપર હવે કોઈના એસએલ પેન્ડિંગ નથી, બરાબર. અને છતાં પણ એ જાય છે તો અહીંયા બધાના જે એસએલ છે 250ની આજુબાજુ એ બધા ટ્રિગર થશે ને અહીંયાથી બ્લાસ્ટ થશે, બરાબર. તો પછી માર્કેટ નીચે આવશે નહીં, મને નથી લાગતું કે આવે. અને જો આ સેટઅપ 1.5 વાગ્યા પછી બને તો ₹2 વાળું પ્રીમિયમ 150 જાય તો એમાં કોઈ નવાઈ નથી, યાદ રાખજો આ વસ્તુ. પણ સેટઅપ બને તો 245ને 1.5 વાગ્યા પછી બ્રેક કરે તો, બરાબર. હવે ડાઉન સાઈડ માટે ધારી લ્યો કે માર્કેટ અહીંયાથી અહીંયા ઉપર આવે, અહીંયા ઉપર રેન્જ બનાવે,
અને ફરી પાછું જો આ લેવલ બ્રેક થયું ને ભાઈ, બરાબર, તો આ લેવલે આવશે અને મારા મત મુજબ આ પણ આવશે. કેમ કે તો અહીંયાથી પુટના પ્રીમિયમમાં જે ગેપ છે એ ઘણા મોટા છે. જો આ લેવલ બ્રેક થઈ ગયું 25,086, તો કન્ફર્મ 999 100 પોઈન્ટ નીચે આવશે. અને ભૂલથી પણ જો આ લેવલ બ્રેક થયું તો અહીંયાથી પણ 200 પોઈન્ટ છે ભાઈ નીચે. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. પણ જો માર્કેટ ઓપન કરી અને 245 થી 25,086 વચ્ચે રમાડ્યું તો કાલે પણ માર્કેટમાં એકાદ ટ્રેડ કરીને શાંતિથી બેસી જાજો. મહત્વની વસ્તુ એ છે કે ફર્સ્ટ 15 મિનિટને ચેક કરજો કે એ શું કરે છે. બહુ મોટી બને તો બહુ આશા ઓછી રાખવી જ્યાં સુધી બ્રેક ન થાય. બરાબર, ઓવર ટ્રેડિંગ તો સહેજે પણ કરવાનું નથી. ઓવર ટ્રેડ આપણે દિવસમાં 1 યા 2 ટ્રેડ કરવા છે, એ આખા દિવસમાં 2 કે 3 સેટઅપ બનાવશે, એમાંથી આપણે એકાદો પકડી લેશું ને, અરે મજા છે મારા વાલા. વધારે કરવાની જરૂર નથી. બરાબર, તો સમજદાર કોઈ ઈશારા કાફી. આ 2 બ્લેક લાઇન છે એનું પણ ધ્યાન રાખજો. બરાબર, ફસાઈ ન જતા. ચલો, સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે જો કોલના પ્રીમિયમ પાસે એક નાનો એવો સામાન્ય એવો સપોર્ટ છે 78 અને એક છે 53. બરાબર, એ છે બેઝ. હવે જો ભાઈ કોલનું પ્રીમિયમ આ બેઝે સપોર્ટ લેતું દેખાય અને જો 83 ને બ્રેક કરી દે તો હું એવું માનું છું કે 122 સુધી બલિદાન દઈ શકાય. બરાબર, અને 122ની ઉપર નીકળશે તો 182. બરાબર, સારામાં સારા ટાર્ગેટ મળી શકે. પણ કન્ડિશન એ કે માર્કેટ 53ની ઉપર ફર્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ આપવી જોઈએ, તો પછી આ ઉપરની આશાઓ છે એ રાખી શકીએ. આ પ્રીમિયમમાં 53ની નીચે 0.5 થવાની પણ પોસિબિલિટી છે. બરાબર, આ ધ્યાનમાં રાખવું. જો પુટનું કોલનું પ્રીમિયમ બેઝની નીચે જ ઓપન થશે તો જ્યાં સુધી બેઝની ઉપર ન નીકળે અથવા તો નવો બેઝ ન ક્રિએટ થાય 1-2 કલાક સુધી, ત્યાં સુધી આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. બરાબર, તો સ્ક્રીનશોટ માર લેજો કે કયા લેવલની ઉપર બાય કરવું. યા તો અહીંયા કરી શકાય, યા તો અહીંયા કલાકની રેન્જ બનાવે ને થર્ડ એટેમ્પ આજવાળી સિચ્યુએશન ઊભી થાય ને તો અહીંયાથી બાય કરી શકાય. અથવા તો અહીંયા ઓપન થાય, સપોર્ટ લઈને આ લેવલને બ્રેક કરે. બરાબર, 122 ને તો પણ 182 સુધીના અને 224 સુધીના ટાર્ગેટ છે. માર્કેટ ક્યાં ઓપન થાય છે એ જોવાનું છે. માર્કેટ ગઈકાલના આજના ક્લોઝિંગની ઉપર ઓપન થાય છે તો વેટેજ આપણે કોલ બાજુ વિચારશું. આજના માર્કેટની નીચે ઓપન થાય છે તો વેટેજ આપણે પુટ બાજુ વિચારશું. પણ પેલી ફર્સ્ટ કેન્ડલને ક્લોઝ થવા દેશું, ત્યાં સુધી આપણે કાંઈ કરશું નહીં. ટ્રેડ જતો રહેશે તો જવા દેશું, આપણે કોઈ ઉતાવળ કરવાની નથી ટ્રેડ લેવાની. બરાબર, ટ્રેડ આખા દિવસમાં એક કરવો છે એ આપણે મળી જશે, ચિંતા નહીં કરવાની બહુ, પણ વિથ લોજિક સાથે લેવાનું. બીજું પ્રીમિયમ છે 25,150નો પુટ. હવે જો આની પાસે પણ એક બેઝ છે 49ની આજુબાજુ અને એક છે સપોર્ટ 76ની આજુબાજુ. હવે એક વસ્તુ યાદ રાખજો, જો આ પ્રીમિયમ, ફરી વાર કહું છું, આ પ્રીમિયમ ડાયરેક્ટ 97 અથવા તો જે આ કેન્ડલનું ક્લોઝિંગ છે ને ભાઈ એની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ કરી દેશે ને તો મારા મત મુજબ 136 આવી જશે. માર્કેટ ઓપન થતાની સાથે
આ લો બ્રેક ન થાય, આ લોની નીચે માર્કેટ ના આવે, કન્ડિશન સાંભળજો, આ લોની નીચે માર્કેટ ના આવે અને આ જ એરિયામાંથી અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો આ લોના એસએલ સાથે એક મોર્નિંગમાં એટેમ્પ મારી શકાય જો અહીંયા ઓપન થઈ જાય તો. અને આ એરિયામાં જ ક્યાંક જો દેખાય તો 4-5 પોઈન્ટનો એસએલ છે અહીંયાથી અને ટાર્ગેટ 50 પોઈન્ટનો મળી શકે. આ લેવલ વન વે બતાવી દેશે. અને જો આની ઉપર ગયું તો વન વેમાં જો નીકળી ગયું તો 175 સુધીના ટાર્ગેટ આવી શકે. યાદ રાખજો આ વસ્તુ, કેમ કે આ સેટઅપ જે છે ને અધૂરું છે. કેવું છે? અધૂરું. બરાબર. તો આમાં મને એક ઓપોર્ચ્યુનિટી દેખાય છે એટલે મેં કીધી છે, કેમ કે સ્ટોપ કન્ડિશન એ છે કે આપણે આ એરિયામાં ક્યાંક મળે ને તો આ લોના એસએલ સાથે આપણે બાય કરવો છે. મારે બાય કરવો છે, તમારે કરવો છે કે એ મને ખબર નથી, પણ અહીંયા જો મને મળી ગયો મોર્નિંગમાં અને આ લોની નીચે વીગ પણ ન ગઈ, આ લોની નીચે વીક પણ ન ગઈ તો હું એક એટેમ્પ આમાં 4-5 પોઈન્ટના એસએલથી મારીશ અને 97ની ઉપર નીકળી જશે ને એટલે 136 સુધી બલિદાન દઈ દઈશ. બરાબર. આ જેકપોટ ટ્રેડ કહી શકાય એમ. 60 પોઈન્ટ છે મિત્રો, ઓછા નથી. ને મોર્નિંગમાં 60 પોઈન્ટ મળી જાય ને, બરાબર, તો સારા એવા પ્રોફિટમાં આવી શકો તમે. યાદ રાખજો આ વસ્તુ. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આની નીચે ઓપન થઈ ગયું તો એને 49 ઉપર વેટ કરજો કે અહીંયા સપોર્ટ લે છે. જો સપોર્ટ લે તો એક ઓપોર્ચ્યુનિટી આમાં પણ છે. બરાબર. તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 76 અને બીજો 97. પણ હું પર્સનલ એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ અહીંયા આવે અને અહીંથી એક વખત બ્લાસ્ટ થાય. બરાબર. તો પુટની અંદર પણ સારું સેટઅપ મળશે સેકન્ડ સેશનમાં, કેમ કે પુટ ટોપ ઉપરથી નીચે આવશે અને પુટની અંદર નવો બેઝ ક્રિએટ થઈ અને પછી બાઉન્સ બેક કરશે એવી ચાર્ટ પેટર્ન દેખાય છે. બાકી માર્કેટ સુપ્રીમ છે, આપણે એમાં કંઈ કરી શકીએ નહીં. બરાબર. પણ આ જે ચાર્ટ પેટર્ન કહે છે એ મુજબની છે. સેન્સેક્સની અંદર આમ તો હું વધારે રસ લેતો નથી સિવાય કે એક્સપાયરી, પણ છતાં એ કહી દઉં છું કે 82,375ની નીચે જ આમાં ડાઉનનું વિચારવાનું છે. એ પણ 200 પોઈન્ટ, 82,102 અને એની નીચે જશે તો 82,827. આ બે લેવલ જોવા મળી શકે. 82,827ની નીચે નીકળું તો સારો એવો ટાર્ગેટ છે 81,245. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. અપસાઇડ માટે 82,720 જો આની ઉપર જશે તો એક નાનો એવો રેઝિસ્ટન્સ છે 82,996, મતલબ કે 83,000નું રાઉન્ડ લેવલ. અને એની ઉપર જશે તો 83,370. આની ઉપર નીકળશે તો જ આપણે માનશું કે માર્કેટ ઉપર પણ જશે. બરાબર. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. યાદ રાખજો. હવે નજર નાખ લઈએ એના બે પ્રીમિયમ ઉપર. હવે જો ભાઈ આના જે પ્રીમિયમ છે ને એમાં જે કોલનું પ્રીમિયમ છે એક ચેનલની અંદર રમે છે. બરાબર. અત્યારે માર્કેટ એક્ઝેક્ટ ચેનલના બોટમ ઉપર છે. જો માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય ઉપરની સાઈડ અને જો અહીં નીચે આ ચેનલને રિટેસ્ટ કરે સાથે સાથે આ 477ના લેવલને રિટેસ્ટ કરે અને અહીંયાથી ફરી પાછું આ ચેનલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપે ને ભાઈ, તો ફર્સ્ટ ટાર્ગેટ 616 અને બીજો 875 આવે ને તો એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં અને આ ચેનલનું રેઝિસ્ટન્સ ફેસ કરી શકે. યાદ રાખજો. એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ પ્રીમિયમની અંદર 376 બની શકે. જો અહીંયા સપોર્ટ લે અને ફરી આને જો ઉપર બ્રેક કરે ને તો અહીંયાથી 3x ટાર્ગેટ તો છે જ 3 ગણા રૂપિયા. બરાબર. તો નજરમાં રાખજો. બરાબર કે શું થાય છે. લાસ્ટ પ્રીમિયમ એ છે પુટનું. જો ભાઈ પુટ પાસે ઘણા સ્પેસ છે. જો અહીંયા એવડો સ્પેસ છે, આની ઉપર સ્પેસ છે. બરાબર. તો જ્યાં એફવીજી પેન્ડિંગ છે તો ત્યાં એ પ્રીમિયમ આવી શકે. તો બ્લાસ્ટ મૂવમેન્ટ ક્યાં મળી શકે? મેં તમને કીધું એમ કે કોલવાળું પ્રીમિયમ જો મોર્નિંગમાં વન વેમાં ફ્લેટ ઓપન થઈ અને ઉપર જશે તો આ પ્રીમિયમ અહીં ડાઉન આવશે. બરાબર. અને પછી
11, 11:30, 12 વાગ્યાની આજુબાજુ અહીંયા રેન્જ બને અને ફરી પાછું આનું ઉપરની સાઈડ બ્રેકઆઉટ થાય, જ્યાંથી રેન્જ બનાવીને સપોર્ટ ક્રિએટ કરીને, તો એનો ફર્સ્ટ ટાર્ગેટ 406, બીજો 461 અને ત્રીજો 542. અને જો ભાઈ આની ઉપર નીકળું ને 542ની ઉપર, તો 657 દૂર નથી ને 780 દૂર નથી. જો આની ઉપર જશે તો 897 પણ દૂર નથી. બરાબર, પણ એના માટે એને બ્રેકઆઉટ કરવો પડશે 250નું. બરાબર, તો કેવો લાગ્યો આજનો વિડીયો મિત્રો? અને આજે શું કર્યું છે તમે બધાએ એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે ગઈકાલની તમારી કોમેન્ટ વાંચીને ખરેખર આનંદ થયો કે ઘણા મિત્રોએ કાલે કોઈ જાતનો ટ્રેડ કર્યો નથી. અને બહુ ખુશીની વાત છે એ વસ્તુ કે તમને કમસે કમ દેખાણું છે કે ભાઈ આજે આ માર્કેટની અંદર કોઈ પણ જાતનું ઓવર ટ્રેડિંગ કરવા લાયક છે નહીં. તો આવા નવા રિસ્પોન્સ મને દેખાશે તો હું હજુ પણ મારા ટ્રેડિંગ જર્નીના જે લોજિક છે એ શેર કરવાનો પ્રયત્ન કરીશ. કેમ કે આપણો ઉદ્દેશ્ય દરેક ગુજરાતીને ઓવર ટ્રેડિંગથી બચાવવાનો છે, નહીં કે આમાંથી કોઈ પૈસા કમાવાનો. બરાબર, તો આપણી આ અવિરત સેવાઓ આવીને આવી ચાલુ રહેશે. પણ કન્ડિશન એ કે લાઇક અને કોમેન્ટનું પ્રમાણ જો વધે અને વધુમાં વધુ લોકો સુધી તમે આ વિડીયોને પહોંચાડો તો અમારી જે 1 કલાક મહેનત કરીએ છીએ, બરાબર, એ વસૂલ છે. બરાબર, તો થોડું ધ્યાન દેજો આ બાબતે. બરાબર, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.